અને ભગવાન તમને વર્ષમાં એક વાર પણ બ્રજમાં જવાનો અધિકાર આપે ને, તો બે કામ કરજો. એક, ગિરિરાજની પરિક્રમા કરી લેજો અને શ્રી યમુનાનું પાન કરી લેજો સાહેબ. કારણ કે પુષ્ટિ સંપ્રદાયનો નિયમ છે. ઘણી વાર વૈષ્ણવો પૂછે ને, અમારો મનોરથ સિદ્ધ ના થાય તો શું કરવું? તો આચાર્ય ચરણ શ્રી વલ્લભે કહ્યું છે, અને મારી પર હું ઘણી વાર હું ભાઈ પુષ્ટિની સાથે સાથે સનાતન ધર્મની પણ કથા કરું છું. મને દરેક સાધુ સંતો બોલાવે છે, એવું નથી કે એક જ કથા, પણ નિયમ એવો છે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, જ્યાં સે શીર મોર મુગટ મેરો પતિ વોહી. કરુણા થઈ. તો વૈષ્ણવને મનોરથ પૂર્ણ કરવા માટે શ્રી વલ્લભે 3 વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ એ છે, ગમે તેવું કામ છોડીને પણ વર્ષમાં એકવાર વ્રજમાં જાઓ. થાકી ગયા હોય તો રિક્ષામાં બેસીને પણ પરિક્રમા કરો. ગિરિરાજ બાબાને દૂધ ચડાવવાથી તમારો સંકલ્પ પૂરો થાય. બીજું, શ્રીનાથજી જઈ ધજાજી અને સુદર્શનજીને અત્રનો ભોગ સમર્પિત કરવાથી તમારો સંકલ્પ પૂરો થાય. અને બહુ અઘરો સંકલ્પ હોય અને અઘરું કામ હોય તો પુષ્ટિનો નિયમ છે કે દાઉજીનો હાંડો કરો. જે દાઉજીનો હાંડો કરે છે ને, દાઉજી એ વૈષ્ણવના મનોરથ પૂરા કરે છે. અને નિયમ છે સાહેબ, જેનું મન સ્થિર રહેતું ના હોય અને પારિવારિક પરિસ્થિતિથી મનની અસ્થિરતા હોય, એ સોમવારે દાહોજીનો હાંડો કરે. જેને પરિવારમાં પારિવારિક જમીનના ઝઘડા હોય, ઘરના ઝઘડા હોય કે મિલકતના ઝઘડા હોય, એ મંગળવારે હાંડો કરે. જેના ધંધા વેપારમાં યોગ્યતા નથી, વારંવાર પારિવારિક પરિસ્થિતિ ધંધામાં યોગ્ય નથી, એ બુધવારનો હાંડો કરે. જેને માંદગી રહે છે, રોગ સારો થતો નથી, એ ગુરુવારનો હાંડો કરે. જે ભગવદ અનુગ્રહથી લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે, માં ભગવતીની લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે અને ઘરમાં અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જો કૃપા કરવી છે તો શુક્રવારે હાંડો કરે. અન્ય કોઈ કારણસર યોગ્યતા નથી, પરિવારમાં મેળ નથી, તમે શરણાગત છો પણ સામેવાળાને યોગ્ય નથી લાગતું, તો પરિવારની પારિવારિક પરિસ્થિતિમાં સંભ રાખવા માટે શનિવારનો હાંડો કરે. અને સુખ અને ઐશ્વર્ય માટે, આરોગ્ય માટે અને પરિવારની પારિવારિક પ્રગતિ માટે રવિવારે હાંડો કરે.